અને મારો સંકલ્પ આજે પૂરો કર્યો છે। હરિગીરીજીને કાઢ્યા પછી જ હું આ સંકલ્પ પૂરો કરવાનો હતો, એ સંકલ્પ પૂરો કર્યો। સત્ય હજી બહાર આવ્યું નથી। સત્ય શા માટે નથી બહાર આવ્યું? કેમ કે પત્ર જે લખ્યો હતો, જેના અંદર આ બધું લખ્યું હતું હરિગીરીએ, એ પત્ર એને અધિકારીઓને ડરાવવા ધમકાવવા માટે મૂક્યો તો ખોટો કે સાચું હતું, એનું સત્ય હજી બહાર આવ્યું નથી। જૂનાગઢમાં છેલ્લા કેટલાય સમયથી ભવનાથ મંદિરનો એક આખો વિવાદ ચાલી રહ્યો હતો। એ ભવનાથ મંદિરની અંદર સેવા આપવાને લઈને પૂજારી બનવા માટેનો આખો વિવાદ, અને વિવાદમાં મહેશગીરી, હરિગીરી અને બાકી બધા જ સાધુ સંતોની પ્રતિક્રિયાઓ છે એ આપણે ઘણા સમય પહેલાં જોઈ। 1 ઓગસ્ટથી ભવનાથનું જે આખું વહીવટ છે એ પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો। આટલા વર્ષોમાં કદાચ પહેલી વખત વહીવટી તંત્ર દ્વારા ભવનાથ મંદિરનો હવે વહીવટ કરવામાં આવશે, એના પર દેખરેખ અને ધ્યાન રાખવામાં આવશે। હરિગીરી સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે એવી વાત સામે આવી હતી, પણ આજે મહેશગીરીએ પત્રકાર પરિષદ કરી। પત્રકાર પરિષદ કરીને એમણે પત્રકારોને બોલાવ્યા અને પત્રકારોને એમણે કહ્યું કે જ્યાં સુધી હરિગીરીને હું જેલમાં નહીં નાખું ત્યાં સુધી હું જંપીશ નહીં। એમણે એ પ્રકારનું પ્રણ લીધું હતું કે હરિગીરીને મંદિરમાંથી હટાવવાના છે, હરિગીરીને બહાર કાઢી નાખવાના છે। એમણે અખાડા પર કબજો જમાવીને રાખ્યો હતો, એમણે મંદિર પર કબજો જમાવીને રાખ્યો હતો। સાધુ સંતોનું કામ સેવા કરવાનું છે, મંદિરની પૂજા કરવાનું છે, પણ કબજો કરવાનું કામ એમનું નથી। આ પ્રકારની વાતો એ કરી રહ્યા છે। એવું પણ એમણે કહ્યું કે વહીવટી પ્રશાસન હવે મંદિરનો વહીવટ કરશે અને હવે એના કબજામાં ભવનાથ છે। એવું કહેવાઈ રહ્યું હતું કે હરિગીરી છે એ નિવૃત્ત થઈ રહ્યા હતા, એમની સેવાની સમાપ્તિ થતી હતી, પણ એવું કશું જ હતું નહીં, એમને કાઢવામાં આવ્યા છે। આ પ્રકારના આરોપો મહેશગીરીએ આજે લગાવ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે એમની પાસે બીજા ઘણા બધા પુરાવાઓ છે જે આગામી સમયમાં પણ રજૂ કરવાના છે। એ પણ સામે આવવાનું છે કે શું થઈ રહ્યું હતું ત્યાં અંદર અને શું થવાનું છે હવે પછી, એ બધી જ વાતો એમણે કરી છે। મહેશગીરીએ શું આરોપ લગાવ્યા છે હરિગીરી પર, સાંભળીએ। સત્ય હજી બહાર આવ્યું નથી। સત્ય શા માટે નથી બહાર આવ્યું? કેમ કે પત્ર જે લખ્યો હતો, જેના અંદર આ બધું લખ્યું હતું હરિગીરીએ, એ પત્ર એને અધિકારીઓને ડરાવવા ધમકાવવા માટે મૂક્યો તો ખોટો કે સાચું હતું, એનું સત્ય હજી બહાર આવ્યું નથી। એના માટે સરકારને અરજી કરેલી છે કે એને બરાબર ચકાસો, તપાસો અને નિર્ણય લાવો। પછી સત્ય બહાર આવશે ત્યારે ખબર પડશે કે ભાઈ આણે આ ડરાવવા માટે કર્યું હતું, ખોટા નામ એટલા માટે લખ્યા હતા કે કોઈ કંઈ આગળ કરી નહીં શકે। એક્સટેન્શન લીધું ત્યારે પણ કઈ ગેરરીતિ આચરી? એ તો રતિતરાજે કર્યું છે, ખોટું કર્યું છે, તો પહેલા જ આપણે કહી દીધું હતું। મહેશગીરી બાપુ, એક સવાલ છેલ્લો, માની લ્યો કે ફરીથી કદાચ ગમે કારણોસર ઓર્ડર થાય તો પછી આગળ શું કરશે? હરિગીરી મહારાજનો ઓર્ડર પાછો થાય તો? હવે તો એકવાર થઈ ગયો છે એટલે તરત તો નહીં જ થાય, અને સરકાર ચકાસીને, મને તંત્ર ઉપર, સરકાર ઉપર પૂર્ણ વિશ્વાસ છે અને મેં તો કેટલા વખાણ કર્યા તંત્ર અને સરકાર। આ હિંમત ભર્યું પગલું છે કે તમે લીધું અને આવા નિર્ણયો લેવા જ પડશે। જો ત્યાં ઉત્તરાખંડમાં કાલનેમી ઓપરેશન ચાલુ થયું, અહીંયા ગુજરાતમાં રાવણ ઓપરેશન ચાલુ કરો, એટલે આવા રાવણો જે છે એનો વિનાશ થાય। બાપુ, હવે આવતા દિવસોમાં ગુરુ શિષ્યની પરંપરા મુજબ મહંતની નિમણૂક ન થાય તો આપ કેવા બાપુ આની સામે? જો ગુરુ શિષ્ય પરંપરા મુજબ અહીંયા મહંતની પરંપરા થવી જોઈએ। એમાં 2 કલમ છે, એક તો ગુરુ શિષ્ય પરંપરા મુજબ થાય અથવા પછી દશનામ સંન્યાસી સાધુ હોય તો, પણ પહેલા પ્રાધાન્ય ગુરુ શિષ્ય પરંપરાને છે। એ કોઈ બચ્યા ના હોય તો પછી દશનામ સંન્યાસી હોવો જોઈએ, એની ચકાસણી થવી જોઈએ, ટ્રેક રેકોર્ડ હોવા જોઈએ। એવું નહીં કે આ બધી ગેંગે લખી દીધું ને થઈ ગયું ને એવું બધું, એવું ના હોવું જોઈએ। અને સ્થાનિક સંતોને પહેલા મહત્વ આપવું જોઈએ। અખાડાનું કામ છે સંરક્ષણ આપવાનું, ના કે જગ્યા પડાવી લેવાની પોતાના સાધુની। અરે હું એમ કહું, અખાડાનો એ હરિગીરી એમ કે અખાડે કા વિસ્તાર કરે, અરે ઘરની જગ્યા પચાવીને વિસ્તાર કરે। જાને ભાઈ મસ્જિદો લઈ લે, એને કન્વર્ટ કરી દે ને પછી બતાવ ને તારામાં હિંમત હોય તો। જે પૂજા અર્ચના છે, જે પૂજા આરતી છે બાપુ, એના માટે આપ કેવા? જો એક વાત કહું, હરિગીરી હતા, એના પેલા રમેશગીરી હતા, તનસુગીરી બાપુ હતા અને કેટલાય મહંતો હતા। મહંત સંન્યાસી હોય છે એમાં કોઈ ના નથી, ગુરુ શિષ્ય પરંપરા એમાં લખેલી છે એમાં કોઈ ના નથી। બ્રાહ્મણ પૂજા કરતા હતા, સંન્યાસી પૂજા કરતા હતા, આ બધું ચાલ્યું આવતું હતું, ચાલુ રહેશે।
અખાડા ઉપર જે હરિગીરીનો કબજાની વાત છે એને લઈને કે ભાઈ સંપૂર્ણ જે હોવું જોઈએ એની જગ્યાએ હરિગીરી જે કબજો એની તો વાત મેં કરી જ ને. સંરક્ષક જે છે એ પદ સંરક્ષકનો પદ હોય જ નહીં. સંરક્ષક એને અનૈતિકતાથી પોતાને બનાવ્યો છે. દત્તાત્રેય ભગવાન અખાડાના સંરક્ષક છે અને એક પદ ઉપર કાયમ માટે અખાડામાં ક્યારેય કોઈ પહેલા ભૂતકાળમાં રહ્યું નથી અને અનૈતિકતાથી ત્યાં પોતાને રાખ્યા છે. આનું રિપોર્ટિંગ અખાડામાં થશે બધું. અખાડામાં મેં તમને કર્યું એ રિપોર્ટિંગ. આમાં તમે કહો ભાઈ અત્યારે અખાડામાં કેવું છે, જજ ઈ, વકીલ એના, બધું એનું. એટલે હવે પછી નવો કોઈ પંચ આવે ને કોઈ સુરા જાગે તો ચોક્કસ થશે. જગાડવાનું કામ હું કરી રહ્યો છું. અંબાજી અને ભવનાથ બંને મંદિરમાં છે, એમાં વહીવટદાર શાસન છે. અંબાજી મંદિરમાં પણ નિયમિત પગાર નથી થતા. એક બાજુ સરકારી અધિકારીઓને ત્યાં અરજદારો છે, એના કારણ કે એની ઉપર કામનો બોજો છે. આવા સમયે મંદિરની જવાબદારી જો એક વાત તો શું થશે? એક વાત તમને કહું કે ઘણી વખતે શું હોય, તમે જોયું હશે કે રેશન કાર્ડમાં એવા પણ લોકો ઘૂસી જતા હોય જે સદ્ધર છે કે ભાઈ અમને આપો, કંઈક અમને આપો. તો એવી રીતના સરકાર જ્યારે વહીવટ કરે તો ખોટા લોકો પણ અમે પગારદાર અને અમારો હક લાગે ને એવું બધું હોય. એટલે સરકારને તપાસવામાં, ચકાસવામાં સમય જોતો હોય ત્યારે આવી ફરિયાદો આવતો હોય. હું એમ કહું કે આવી ફરિયાદોને ગણકારવી ન જોઈએ. સરકાર હશે તો ચોપડે બરાબર હિસાબ થશે ને નવો મંથ આવશે તો એને બરાબર સોંપી શકે. ખોટા માણસો ઘૂસી જશે એ પણ સરકારની જવાબદારી છે. એટલે સરકારને જે નિર્ણય લેવાના હોય સરકાર લેતી હોય છે. લોટો ચડાવવા આવશો ને? પટ્ટી કરવામાં આવી છે, શું કહેશો? મેં પહેલા જ કીધું કે મુદત પૂરી થઈ એટલે રિન્યુ કરી એવું નથી. મુદત પૂરી થયા પહેલા જ એમની અકાલપટ્ટી કરવામાં આવી છે. ખોટો ભ્રમ એ ફેલાવે છે. અકાલપટ્ટી કરવાના કારણો પ્રેમગીરી અતિથિ ભવન વગર મંજૂરીએ, પછી ગેરરીતિ, હિસાબ કિતાબમાં ગેરરીતિ, હાજરી જે જોઈએ એટલી હાજરી નથી અને આવા ઘણા કારણો છે જેના લીધે એમને અકાલપટ્ટી કરવામાં આવ્યું છે. આવું લેખકમાં છે કે બાપુ? ભાઈ ઓર્ડરમાં છે, તમે તમારી રીતે મેળવી લ્યો. હું મારા શબ્દો છે ને એ ફરશે નહીં. જે મેં કીધું એ સત્ય છે. આપની લડાઈ બંધ નથી જ્યાં સુધી એને હું જેલમાં નહીં ધકેલું. બાપુ શું કહેશો? મેં તમને કીધું જ છે કે ગેરરીતિ એમણે આચરી છે તો એના ઘણા બધા આવી છે. મારા પાસે ઘણા બધા પ્રમાણ અને પુરાવા છે. હું ધીમે પુખ્તા પૂરું સરખું થાય ને એના પછી હું જેના માટે આગળ વધવાનું છે આગળ વધીશ અને જેલમાં જે જવાની વાત મેં કરી એના માટે લડીશ. ખાસ કરીને બાપુ વધારે પ્રસાદ આપ કહો છો ગુરુ શિષ્ય પરંપરા મુજબ બંધની નિમણૂક કરવી જોઈએ, તો પ્રશાસનના નિર્ણયને તમે કઈ રીતે લ્યો છો? પ્રશાસનના નિર્ણય આ વચગાળાનો હુકમ છે. એમણે ચોખ્ખું કીધું છે કે થોડા જ દિવસોમાં મહંત માટેની દાવેદારી અમે મંગાવશું. અને જો તમને એક વાત કરું, સરકાર પણ કોઈ છીનવી લેવા માંગતી નથી. સરકાર તો ઉલટાનું એમ છે કે શાંતિથી બધું ચાલે, પણ આ બધો કૌભાંડ જે થયો હતો એટલે સરકારને આવો નિર્ણય લેવો પડ્યો. વચગાળાનો હુકમ લીધો કે ભાઈ હવે બધું ચકાસશે, જોશે અને કોઈ સારા એવા ગુરુ શિષ્ય પરંપરામાં આવતા સંતો છે એને સોંપશે. એને તો પોતે જ કીધું છે સરકારે, તો સરકારને તો વધાવવા જોઈએ કે આને શાંતિ જાળવવા માટે આવો નિર્ણય લીધો. અચ્છા, ખાસ કરીને બાપુ એવું લાગે છે આપણા સંતોની લડાઈમાં સરકાર હાવી થઈ છે? ના, સરકાર હાવી થઈ છે એવું કંઈ જ નથી. સરકાર દર વખતે એ જ નિર્ણય કરશે. મને એવો વિશ્વાસ છે કે ન્યાય મળવો જોઈએ, પણ ન્યાયની પ્રક્રિયામાં વિલંબ થતો હોય ત્યાર સુધી પછી એમને એમ તો નહીં ચાલે. એટલે વચગાળાના હુકમ માટે ચરણસિંહ ગોહિલજીને વહીવટદાર તરીકે નિમ્યા છે. બાપુ આજે આપ કહેશો કે આપણે લોટો ચડાવ્યો છે, કઈ રીતે? હું અત્યારે બસ અહીંયાથી આપના પ્રેસ અને બાઇટ અને બધું કરીને હું લોટો ચડાવવા જવાનો જ છું. અને અહીંયાથી મેં આજે ભવનાથ મહાદેવને લોટો ચડાવ્યો. મારા ગુરુજીના સમાધિને મેં પુષ્પાંજલિ આપી છે અને મારો સંકલ્પ આજે પૂરો કર્યો છે. હરિગીરીજીને કાઢ્યા પછી જ હું આ સંકલ્પ પૂરો કરવાનો હતો. એ સંકલ્પ પૂરો કર્યો. સર, એક સવાલ એ છે